ચાલો બાળકો, આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આગળ આપણે જૈવ અણુઓ વિશેની ચર્ચા જે છે એમાં પૂર્ણ કરી. હવે એના પછીનું જે ચેપ્ટર છે એ છે વનસ્પતિ સૃષ્ટિ, બરાબર, પ્લાન્ટ કિંગડમ. તો એના વિશેની ચર્ચા આપણે આજે કરશું. આમ તો સામાન્ય રીતે પહેલા અને બીજા ચેપ્ટરની અંદર જે વાત આપણે જોઈ ચૂક્યા છે કે ભાઈ સજીવનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની પાયાની જે બાબતો છે એની જરૂરિયાત રહેતી હોય છે. અને એ પણ આપણે ઓલરેડી બીજા ચેપ્ટરની અંદર વાત કરી ચૂક્યા છીએ કે વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર, એ વિટેકર દ્વારા 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો વિટેકર નામના જે વૈજ્ઞાનિક છે એ વિટેકર દ્વારા 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે, 5 સૃષ્ટિ, એ 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. અને આ 5 સૃષ્ટિની અંદર એમણે મોનેરાથી શરૂ કર્યું, મોનેરા, બરાબર, બીજું છે એની અંદરનું પ્રોટિસ્ટા, ત્રીજું છે એમાંનું ફૂગ, ચોથી સૃષ્ટિ છે એમાંની વનસ્પતિ, અને 5મી સૃષ્ટિ છે પ્રાણી. તો આવી રીતે અલગ અલગ પ્રકારની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર એને સજીવોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ એના દ્વારા કરવામાં આવેલું છે. આ સિવાય ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે, જેમ કે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે ભાઈ જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ, ગ્રીક તત્વચિંતક, જેને પણ સજીવો જે છે એમાં વનસ્પતિ અને પ્રાણીને બધા જૂથ વિશેનો પણ એનો અભ્યાસ કરેલો છે. વનસ્પતિ સૃષ્ટિના પિતા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, બરાબર, વનસ્પતિ સૃષ્ટિના પિતા એ છે થિયોફ્રેસ્ટસ. તો થિયોફ્રેસ્ટસ નામના જે વૈજ્ઞાનિક છે, થિયોફ્રેસ્ટસ, બરાબર, એના દ્વારા એને આપણે વનસ્પતિ સૃષ્ટિના પિતા કહીએ છીએ. આ વનસ્પતિ સૃષ્ટિના પિતા છે, બરાબર, અને જેના દ્વારા વનસ્પતિને ઘણી બધી અલગ અલગ પ્રકારની બાબતોના આધારે એને વર્ગીકૃત કરેલી છે, પ્રાણી સમુદાયથી એને જુદી વર્ગીકૃત કરી છે. અને એના વિશેની ઘણી બધી જે વર્ગીકરણને સંબંધિત બાબતોની જે બધી ચર્ચાઓ છે, સંશોધનો છે, એના દ્વારા કરવામાં આવેલા છે. હવે આ સિવાય ઘણા બધા બાકીના જે પણ અન્ય વૈજ્ઞાનિકો જે છે કે જે વૈજ્ઞાનિકો દ્વારા વનસ્પતિ સૃષ્ટિ જે છે એમાં અલગ અલગ પ્રકારે વર્ગીકરણ જે છે વર્ગીકરણ કરવામાં આવેલું છે. અને એ વર્ગીકરણની અંદર જો આપણે પ્રાથમિક બાબતની ચર્ચા કરીએ, બરાબર, તો એમાં ઘણી વખત આપણે જો એમાં વાત કરીએ કે મોનેરા છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, આ બધી કોષ દિવાલ ધરાવે છે, બરાબર. એટલે એની અંદર ઘણી બધી મોનેરા જે છે, તો મોનેરા હોય કે પછી પ્રોટિસ્ટા હોય, પ્રોટિસ્ટાની અંદર પણ કોષ દિવાલ છે, પ્રોટિસ્ટા કે ફૂગ હોય, બરાબર. આ ત્રણની અંદર કોષ દિવાલ તો એમાં જોવા મળે જ છે, એમાં કોષ દિવાલની હાજરી છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિનું લક્ષણ શું છે ભાઈ, તો કે કોષ દિવાલની હાજરી. તો આમાં પણ કોષ દિવાલની હાજરી છે, એટલે આનો સમાવેશ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં જ કરવો પડે, તો એ જ વાત થઈ. હવે જો બીજી આપણે એની અંદર લીલ વિશેની વાત કરીએ કે જેનો સમાવેશ જે છે અલગ અલગ બીજી અન્ય સૃષ્ટિઓની અંદર પણ જે કરવામાં આવેલો છે, બરાબર, એમાં જો હું વાત કરું તમને, તો એમાં નીલ હરિત લીલ અથવા તો જેને આપણે સાયનોબેક્ટેરિયા કહીએ છીએ, સાયનોબેક્ટેરિયા અથવા સિયાનોબેક્ટેરિયા. હવે આનો સમાવેશ આપણે નીલ હરિત લીલની અંદર કરવામાં આવે છે. તો આ કઈ લીલથી જુદી નથી, એટલે કે વનસ્પતિ વર્ગીકરણથી કઈ જુદી નથી, છતાં પણ એને અલગ અલગ પ્રકારે વર્ગીકરણની અંદર જુદા જુદા સૃષ્ટિમાં એને સ્થાન જે છે એ આપવામાં આવેલું છે. એટલે વનસ્પતિનું જે વર્ગીકરણ છે એની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ દ્રષ્ટિકોણને આધારે એનું જે વર્ગીકરણ છે, વર્ગીકરણ અમુક પાયાની બાબતોને ધ્યાનમાં લઈ અને એમાં અલગ અલગ કરવામાં આવેલું છે. તો અહીંયા આપણે એક બીજી જો એની અંદર વાત કરીએ ભાઈ કે આવૃત બીજધારી વનસ્પતિનું જે વર્ગીકરણ છે, બરાબર, અહીંયા આપણે જે વાત કરવાની છે એ છે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ વનસ્પતિનું જે વર્ગીકરણ છે એ વનસ્પતિના વર્ગીકરણના પ્રકાર વિશેની આપણે વાત કરીએ. વર્ગીકરણના પ્રકાર,
તો આવૃત બીજધારી વનસ્પતિના જે વર્ગીકરણ વિશેની જે અભ્યાસ કરવામાં આવેલો છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં પહેલું પ્રકાર જે છે એમાંનો જેને આપણે કહીએ છીએ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બરાબર, જેને આપણે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે પણ ઓળખી શકાય છે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. હવે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે એટલે શું? તો ભાઈ પહેલાના સમયની અંદર જ્યારે વિટેકર વર્ગીકરણ કરતા હોય કે લિનિયસ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલું છે કે એ જે બધી વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં કેટલીક બાબતો જે વનસ્પતિની છે જેમ કે બાહ્યાકાર લક્ષણો અને પાયાના બાબત તરીકે એને ધ્યાનમાં લેવામાં આવેલી છે. એટલે કેટલીક એવા લક્ષણો કે જે બાહ્યાકાર લક્ષણો હોય, બરાબર, અથવા તો વનસ્પતિના જે પર્ણનો કદ હોય, પર્ણનો આકાર હોય, એની પ્રકૃતિ હોય, એના પુષ્પનો રંગ હોય, તો આ બધી બાબતો જે છે એને માત્ર ધ્યાનમાં લેવામાં આવે છે. તો એટલા માટે એને આપણે જે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન જે છે અથવા તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલાના સમયની અંદર આપણે જે વનસ્પતિ સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર કેટલાક જે અમુક વાનસ્પતિક લક્ષણોને માત્ર એમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ વર્ગીકરણ પદ્ધતિમાં આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિના, બરાબર, વનસ્પતિના માત્ર બાહ્ય કે વાનસ્પતિક લક્ષણો જે છે એ વાનસ્પતિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. લક્ષણોને જ ધ્યાનમાં લેવામાં આવેલા છે, લેવામાં આવ્યા છે. જેમ કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એમાં એની પ્રકૃતિ છે તો એ પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવે છે. એના પર્ણ જે છે તો એ પર્ણની જે ગોઠવણી છે, બરાબર, આ સિવાય એ પર્ણની સંખ્યા છે, બરાબર, આ બધી જે બાબતો જે છે, પુષ્પનો રંગ છે, તો આને આપણે એને ધ્યાનમાં લેવામાં આવે છે. વગેરે જે બાબતો છે, બરાબર, એને ધ્યાનમાં લેવામાં આવે છે. વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને ધ્યાનમાં લીધી મતલબ એનો અર્થ શું થયો કે ભાઈ આની અંદર વનસ્પતિના જે પ્રાથમિક લક્ષણો જેને કહેવાય ને, સામાન્ય લક્ષણો જેની અંદર આપણે સુપરફિશિયલ કેરેક્ટર્સ એટલે કે જો ઉપર છેલ્લા જે કોઈ પણ લક્ષણો જે છે એ લક્ષણોને એને ધ્યાનમાં લેવામાં આવેલા છે. એટલે લિનિયસની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર એમણે એમના જે ઉપર છેલ્લા લક્ષણોને ધ્યાનમાં લીધા છે. એટલે કે તેમાં એના જે ઉપર છેલ્લા લક્ષણો છે, ઉપર છેલ્લા લક્ષણો, બરાબર, એ લક્ષણોને ધ્યાનમાં લીધા છે, ધ્યાનમાં લીધા છે. અને બીજી વસ્તુ એ છે કે તેમણે એમાં ક્યાંય કોઈ પણ રીતે વાનસ્પતિક લક્ષણો, વાનસ્પતિક જે લક્ષણો છે, વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર, બરાબર, પુંકેસર જે છે એટલે કે એની અંદરના જે લિંગી પ્રજનન માટેના જે લક્ષણો છે એ બંનેને સમાન ગણેલા છે. વાસ્તવિક રીતે જુદા છે પણ એને સમાન ગણવામાં આવ્યા છે. એટલા માટે આ પ્રકારની જે વર્ગીકરણ પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એટલે આ વર્ગીકરણ પદ્ધતિને આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. અને લિનિયસ દ્વારા જે અપાયેલી વર્ગીકરણ પદ્ધતિ છે, બરાબર, એ જ રીતે એમાંની જે થિયોફ્રેસ્ટસ દ્વારા આપેલી વર્ગીકરણ પદ્ધતિ અમુક છે, બધી આ પ્રકારની છે. એટલે ઉદાહરણ તરીકે જો આપણે એમાં યાદ રાખવું હોય ખાસ તો લિનિયસ ની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિમાં આનો સમાવેશ જે છે. એટલે કે લિનિયસ ની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ કેવી છે ભાઈ? તો કે એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર જો આપણે બીજી વાત કરીએ ભાઈ અન્ય વર્ગીકરણ પદ્ધતિઓ જે છે કયા કયા પ્રકારની છે, તો બીજો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, બરાબર, અથવા તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. નૈસર્ગિક એટલે કુદરતી, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, વર્ગીકરણ પદ્ધતિ. હવે આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં શું કરેલું છે તો એના વિશે આપણે થોડીક વાત કરીએ. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર માત્ર ને માત્ર એના બાહ્યકાર લક્ષણો જે છે એકને ધ્યાનમાં નથી લેવામાં આવે, બરાબર. એટલે એનો અર્થ એ થાય કે તેમાં માત્ર તેના બાહ્યકાર લક્ષણો જ નહીં,
બરાબર, એના બાહ્યાકાર લક્ષણો સિવાય, એના બાહ્યાકાર લક્ષણો સિવાય એની જે અલ્ટ્રા સ્ટ્રક્ચર જે છે, એટલે કે અતિ સૂક્ષ્મ રચનાને ધ્યાનમાં લેવામાં આવેલી છે, એની અતિ સૂક્ષ્મ રચના, બરાબર, આ સિવાય એની અંતઃસ્થ રચના જે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવેલી છે. એની અંદરની જે ભ્રૂણ વિદ્યા છે એ ભ્રૂણ વિદ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવેલી છે. અને એમાંના જે જૈવ રસાયણો છે, બરાબર, એ જૈવ રસાયણોને પણ ધ્યાનમાં લેવામાં આવેલા છે. વગેરે બાબતો જે છે એ બાબતોના આધારે જે વર્ગીકરણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી છે એને નૈસર્ગિક એટલે કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખી શકાય. અને આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ ઘણી સ્વીકાર્ય વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ આપણે લઈએ છીએ. તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર બાહ્યાકાર નહીં, પણ એની અતિ સૂક્ષ્મ રચના હોય, અંતસ્થ રચના હોય, ભ્રૂણ વિદ્યા હોય, એના જૈવ રસાયણો હોય, આ બધી બાબતો ઉપર પણ એને સાથે સાથે ધ્યાનમાં લેવામાં આવેલું છે. એટલે કે એ લક્ષણો, બાહ્યાકાર લક્ષણોને તો ધ્યાનમાં લેવામાં આવેલા છે, પણ એ લક્ષણોની સાથે આપણે લખીએ કે એ લક્ષણોની સાથે, બરાબર, એને આ બધા લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવેલા છે. અને જો આપણે એનું ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો એમાં બેન્થામ અને હુકરની જે વર્ગીકરણ પદ્ધતિ છે, આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. બેન્થામ અને હુકર એની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિને આપણે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ એનો બીજા પ્રકાર વિશેની આપણે વાત કરી. હવે એનો જે ત્રીજો પ્રકાર છે વર્ગીકરણ પદ્ધતિનો, જેને આપણે કહીએ છીએ જાતિ વિકાસ અથવા ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ. ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ. હવે જાતિ વિકાસ અને ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ, આ વર્ગીકરણ પદ્ધતિ જે છે મુખ્યત્વે ઉદ્વિકાસ ઉપર આધારિત છે એમ કહી શકાય આપણે. બરાબર, તે આમ તો વાત કરી કે ભાઈ એ મુખ્યત્વે જે છે એ ઉદ્વિકાસ ઉપર આધારિત છે, એટલે ઉદ્વિકાસ પર આધારિત વર્ગીકરણ પદ્ધતિ છે. અને બીજી વસ્તુ એ પણ છે એમાં કે અત્યારે જે કોઈ પણ એમાં સજીવો જોવા મળે છે એ સજીવો કોઈ પણ એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલા હોય, એટલે એક જ પૂર્વજમાંથી ઘણી બધી જે સજીવો ઉત્પન્ન થયેલા હોય, બરાબર, એટલે એક સામાન્ય પૂર્વજમાંથી બધા સજીવ ઉત્પન્ન થયેલા હોય એવું આની અંદર માનવામાં આવતું હોય છે. અને એમાં જાતિ વિકાસ થયેલો છે એટલે એવું કહી શકાય છે. એટલે સામાન્ય પૂર્વજ જે છે એ સામાન્ય પૂર્વજમાંથી અત્યારે જે કોઈ પણ સજીવો જે છે એમાં ઘણી બધી સજીવોની જે જાતો છે, બરાબર, એની અંદર આપણને વિકસિત થયેલી હોય અથવા તો ઉત્પન્ન થયેલી હોય એવું એની અંદર માનવામાં આવતું હોય છે. હવે સામાન્ય પૂર્વજમાંથી બધા ઉત્પન્ન થયેલા હોય એવું એની અંદર માનવામાં આવતું હોય છે. આ ઉપરાંત આ જે વર્ગીકરણ પદ્ધતિમાં વૈજ્ઞાનિકોને સૌથી મોટી મુશ્કેલી એ હતી કેમ કે જો પુરાવા મળે તો કહી શકાય કે ભાઈ આનો પૂર્વજ આ છે, આનો પૂર્વજ આ છે. તો એ પુરાવાઓ એટલે કે આપણે એને અશ્મિભૂત પુરાવા તરીકે ઓળખી શકાય છે. તો ઘણી બધી સામાન્ય માહિતી જે છે એ એમાંની જે અશ્મિઓના આધારે, બરાબર, અશ્મિઓના આધારે એમાં જે વર્ગીકરણ છે અથવા તો અશ્મિઓના આધારે એનો જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસ કે જાતિ કે શેમાંથી કયા સજીવમાંથી ઉત્પન્ન થયેલી છે એને જાણવા માટેનો ઘણો બધો પ્રયત્ન જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો છે. અને એના આધારે ઘણી બધી બાબતો જે છે સરળતાથી જાણી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે અશ્મિઓ એટલે શું? અશ્મિઓ એટલે કે કોઈ પણ કાળક્રમે જે પૃથ્વીની અંદર કોઈ પણ એવા વનસ્પતિ કે પ્રાણીના અવશેષો જે દબાયેલા હોય એની પ્રિન્ટ મળી આવતી હોય તો એને આપણે અશ્મિઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ અશ્મિઓના આધારે આપણે એ વનસ્પતિ જે છે કેટલા સમય પહેલાની છે અથવા તો એની અંદર કયા સમયગાળામાં ઉત્પન્ન થયેલી છે, એમાંથી અન્ય સંબંધિત વનસ્પતિની જાતિઓ કઈ કઈ છે, તો એ બધી બાબતો પણ એની અંદરથી આપણે એમાં જાણી શકીએ છીએ. એટલે આપણે એને જાતિ વિકાસ કે ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ જે છે એ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર જો આપણે વાત કરીએ તો ઘણા બધા વૈજ્ઞાનિકોની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ જાતિ વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિની અંદર આપણે એમાં લઈ શકાય છે.
બરાબર, અને જેમાં ઘણા વૈજ્ઞાનિકોની વર્ગીકરણ પદ્ધતિ એમાં લેવામાં આવે છે. જેમ અહીંયા આપણે વાત કરી ભાઈ કે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ જે છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. બેન્થામ હુકરની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ નૈસર્ગિક અથવા કુદરતી વર્ગીકરણ પદ્ધતિ છે. બરાબર, એવી રીતે જો આપણે એની અંદર બેસે નામના જે વૈજ્ઞાનિક છે, બેસે એની જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આપણે એને જાતિ વિકાસ કે ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ તરીકે એમાં ગણવામાં આવે છે. હચિન્સન નામના જે વૈજ્ઞાનિક છે, હચિન્સન, બરાબર, તો એની વર્ગીકરણ પદ્ધતિ જે છે હચિન્સન, એની વર્ગીકરણ વગેરેની વર્ગીકરણ પદ્ધતિ એને આપણે આ રીતે જે જાતિ વિકાસ પર આધારિત વર્ગીકરણ પદ્ધતિ તરીકે ગણવામાં આવતી હોય છે. આ સિવાય વૈજ્ઞાનિકો દ્વારા અન્ય જો બાબતોની આપણે વાત કરીએ ભાઈ તો ઘણી બધી બાબતોને સમાવેશ કરી અને એની અંદરથી વર્ગીકરણ પદ્ધતિ જે છે એના બધા અવલોકનો અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે. જેમ કે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, બરાબર, એના વિશે પણ આપણે એમાં વાત કરીએ. હવે એ સિવાયની વર્ગીકરણ પદ્ધતિ વિશેની આપણે વાત કરીએ તો એમાં પહેલું છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, તો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે એમાંથી અલગ અલગ પ્રકારની જે આંકડાકીય માહિતી હોય, બરાબર, આંકડાકીય જે માહિતી છે એ આંકડાકીય માહિતી અથવા તો કોઈ એવી સંજ્ઞાઓ હોય એ સંજ્ઞાઓના આધારે બરાબર કોમ્પ્યુટરનો ઉપયોગ કરી કોમ્પ્યુટરની મદદ વડે આપણે એની અંદરથી જે માહિતી છે માહિતીનું એનાલિસિસ કરી અને એની અંદર સંબંધિત જાતિઓ વિશેની પણ માહિતી એમાંથી પ્રાપ્ત કરી શકાય છે. તો એને આપણે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજી જો આ સિવાય આપણે એની અંદર વાત કરીએ ભાઈ કે કોષ વર્ગીકરણ વિદ્યાકીય અથવા તો કોષ વર્ગીકરણ વિદ્યા તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર, બીજી પદ્ધતિ જે છે એમાંની જેમાં આપણે એને કોષ વર્ગીકરણ વિદ્યા, બરાબર, કોષ વર્ગીકરણ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ કોષ વર્ગીકરણ જે વિદ્યા છે એની અંદર આપણે કોષ હોય પછી એની અલગ અલગ અંગિકા હોય, અંગિકાઓની સાથે સાથે એનું જે જનીન દ્રવ્ય હોય, બરાબર, આ બધી જે માહિતીઓ છે વગેરેના આધારે જે વૈજ્ઞાનિકો જે છે હજી વર્ગીકરણ પદ્ધતિને સરળ બનાવવા માટે થઈ અને આવા અલગ અલગ પ્રકારની જે બાબતો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અને એનાથી આપણે વર્ગીકરણ પદ્ધતિને ઘણી સરળ બનાવી શકાય છે. અને એ બધી લેટેસ્ટ ટેકનિક છે, અત્યારના સમયમાં ઉપયોગી પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. અને આ સિવાયની જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાંની, બરાબર, અને એને આપણે કહીએ છીએ ભાઈ જૈવ રસાયણ વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે જૈવ રસાયણ વર્ગીકરણ પદ્ધતિ છે, રસાયણ વર્ગીકરણ પદ્ધતિ જેની અંદર શું કરવામાં આવે છે તો કે ભાઈ જે કોઈ પણ સજીવ કે વનસ્પતિની અંદર, બરાબર, એમાં હાજર રહેલા જે રસાયણો છે એ રસાયણોની માહિતીના આધારે આપણે એનું વર્ગીકરણ જે છે કરી શકાય છે. જેમ કે આપણે વાત કરીએ ભાઈ કે અત્યારે આપણે ઘણી બધી ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તુલસીની અંદર કયા રસાયણો છે, લીમડાની અંદર કયા રસાયણો છે, બરાબર, એવા પર્ટિક્યુલર જાતિની અંદર જે રસાયણો આવેલા હોય ને, મીઠા લીમડો હોય તેમાં કયા રસાયણો છે, મીઠો અને કડવો એકબીજાથી જુદા કેવી રીતે પડી શકે છે, બરાબર, તો એ બધી રસાયણોના આધારે આપણે એને અલગ અલગ પ્રકારની જાતિની અંદર વર્ગીકૃત કરી શકાય છે. તો એના આધારે એને આપણે રસાયણ વર્ગીકરણ પદ્ધતિ અથવા રસાયણ વર્ગીકરણ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સંખ્યાકીય, કોષ વર્ગીકરણ વિદ્યાકીય અને રસાયણ વર્ગીકરણ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ પણ આ પ્રકારે એની અંદર આપણે લઈ શકાય છે. તો વનસ્પતિ સૃષ્ટિ વિશેની કેટલીક વર્ગીકરણના પ્રકારો અને એના વિશેની આ જે પાયાની બાબતો છે એના વિશેની ચર્ચા કરી, બરાબર. આપણે આગળ હવે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે જેનો અભ્યાસ કરવાનો છે, લીલ છે, બરાબર, દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ છે અને આવૃત બીજધારી વનસ્પતિ છે. તો એ બધી વનસ્પતિઓ વિશેની જે ડિટેલમાં ચર્ચા છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ